ખેડૂતે પૂછ્યું, તું કામ ધંધો શું કરજો? એ કે અત્યારે તો કાંઈ કરતો નથી, પણ ભવિષ્યમાં કંઈક વિચારીશ. બરાબર. હવે ખેડૂતે વિચાર કર્યો, આ મારી દીકરી આટલી રૂપાળી, એક તો આ કદ રૂપો અને કાંઈ કામ ધંધા વગરનો, આની આબરૂ કાંઈ છે નહીં. પણ એણે એનું અપમાન ન કર્યું. ખેડૂતે કીધું, લાવવાને તક આપું, જો આ તકમાં જીતી જાય તો વળી લગ્ન કરી દો, વાંધો નહીં. એટલે ખેડૂતે કીધું, ભાઈ તારી હારે મારી દીકરીના લગ્ન કરું, પણ મારી એક શરત છે, બોલ. તું જો મારી શરત પૂરી કરે તો હું મારી દીકરીના લગ્ન તારી હારે કરી દઉં, એમાં કાંઈ ના નહીં. ઓલો યુવાન તો કહે છે, હા જ. ઓલો કંઈ બોલ્યો તો નહીં. પેલા તો ડર હતો કે આગળ આવડો એનો બાપ મને કંઈક અહીંયા મારશે, આપણે સીધું કોકની ઘરે માગું લઈને જવું. એટલે ખેડૂતે શરતની વાત મૂકી. એટલે યુવાન કહે છે કે તમારી શરત શું છે એ તો કયો પેલા. ખેડૂત કહે છે, જો ભાઈ, હું તારા હાથની અંદર એક લાલ કલરનું કપડું આપું, તારે મારા ખેતરના આ જે છોડવાઓ છે એ છોડવાઓની વચ્ચે ઊભું રહેવાનું, અને લાલ કપડું તારે આમ આમ ઊંચું રાખીને ફેરવવાનું, અને હું સામે મારી બંધ ગમાણમાંથી 3 આખલાઓ છે, એક પછી એક આખલાને હું છૂટા મૂકું. એ આખલાને તારે બીજું કાંઈ નહીં કરવાનું, પણ ખાલી તારે આખલાનું પૂંછડું પકડી લે. હા ભલે, તું પકડીને તરત મૂકી દે, એટલે હું મારી દીકરીને તારી હારે લગ્ન કરી દઉં. કઈ વાંધો નહીં, મંજૂર છે મને. હિંમત ભેગી કરીને હા પાડી દીધી. કઈ વાંધો નહીં, લે આલે આ લાલ કપડું લઈને વયો જા. ખેતરમાં બહુ દૂર ઉભો રાખ્યો, અને આ બાજુ બંધ એવી ગમાણમાંથી દરવાજો ખોલ્યો, અને ખોલતાની હારે એક બરાબર આખલો નીકળ્યો. એટલો મોટો મહાકાય, મોટો દાંત આગળ, અને એની આંખોના ડોળા તો લાલ ચોળ, અને એટલો શ્વાસ લઈને કે 100 ફૂટ સુધી આગળનો માણસ ઊભો હોય ને એ કંપી જાય એના શ્વાસથી. આટલો ભયંકર. અને એ દોડ્યો ને ઓલો લાલ કપડું આમ કરતો તો એ જોઈ ગયો ને, એટલે લાલ કપડું ફેંકી અને એ માણસ ભાગી ગયો. આનું પૂંછડું ન પકડાઈ ગયું. એ આખલો ગયો, પેલો માણસ ઊભો થયો યુવાન, ઓલું લાલ કપડું લીધું જ્યાં જોવે ને તો એ ખેડૂતના માણસોએ ઓલા મહાભયંકર આખલાને ફરી પાછો બંદી બનાવી લીધો. ઓલો ઊભો થયો ને, હાલી કે 3 તક છે, બીજી તકમાં તો પકડી જ લઉં. હવે જે આખલો આવશે એ તો આનાથી હાવ થોડોક તો કંઈક નડવો હશે ને, થોડોક તો હાવ કંઈક નીચો હશે. કઈ વાંધો નહીં, ઊભો રહ્યો ને બરાબર લાલ લુગડું આમ આમ ફેરવતો હતો. અને ઓલાએ દરવાજો ખોલ્યો, અને જે એમાંથી આખલો નીકળ્યો તો સાંઢવો. પેલો આખલો હતો ને એના કરતા 1 ફૂટ તો એની હાઈટ ઊંચી, એટલો ભયંકર હતો આખલો. ઓલો આખલો દોડ્યો, ઓલાએ કપડું નાખીને ઈ ભાગી ગયો. બીજી ટ્રાયમાં ઈ ભાગી ગયો. બીજો આખલો બંધ કરીને પેલા ખેડૂતના માણસોએ એને કેદ કર્યો. ઓલો યુવાન પાછો ઊભો થયો, અને વળી પાછો એને લાલ કપડું લઈને કે હવે ત્રીજો જે આખલો આવશે એ તો કાંઈક થોડોક તો શક્તિ વગરનો હશે ને, કાંઈ બધા આખલા આવા થોડા હોય. અને બરાબર દરવાજો ખોલ્યો ને ત્યાં તો ત્રીજો આખલો ગૌઢો હતો. ત્રીજો આખલો ગૌઢો હતો, એને શિંગડા નહોતા. ઓલો તો રાજી થઈ ગયો કે આનું પૂંછડું તો પકડી જ લો. પણ ઓલો આખલો દોડતો દોડતો આવ્યો, અને જ્યાં આ પૂંછડું પકડવા ગયો ને ત્યાં એ આખલાનું પૂંછડું જ કપાઈ ગયેલું હતું, પૂંછડું હાથમાં આવ્યું જ નહીં. થાય છે એવું, આપણે 2 ટ્રાયમાં પછી વિકટ પરિસ્થિતિમાં હટી જઈએ. આપણે શું કામ એને કે હવે આવશે એ તો હળવું આવશે, હવે આવશે હળવું આવશે. હળવાની રાહ જોઈને ત્યાં હાવ પછી હળવું થઈ જાય છે. પરિસ્થિતિઓમાં આમ સ્થિર રહેવું સાહેબ, ભાગી ન જવું. સામનો વિકટ પરિસ્થિતિનો કરશો ને તો એનું ફળ પણ વધારે મીઠું લાગશે સાહેબ તમને. વિકટ પરિસ્થિતિઓમાં મળેલું ફળ તમને મીઠું લાગે છે. સૌજીભાઈને પૂછો આ વાતનો એને અનુભવ જુઓ. હું તમને એનો અનુભવ તમને વર્ણવું. એ કોઈકે બનાવેલા તળાવમાં જાય, અરે કદાચ તળાવની ક્યાં વાત કરો, નર્મદાના ડેમ ઉપર એ પાણી જોવા જાય, અને એ નર્મદાના ડેમમાં પાણી જોવે. એ પાણી જોઈને જેટલો આનંદ થાય ને એના કરતાં હવાયો આનંદ ત્યારે થાય કે એના સરોવર ભરાઈ જાય ને ત્યારે. કારણ એને મહેનત કરી છે એટલા માટે સાહેબ. મહેનત કરેલું જ્યારે ફળ મળે ને ત્યારે આનંદ હોય એમાં. એટલે એમાં આ મેહુલે બહુ મહેનત કરીને અમારું પુસ્તક એણે સમાજને આપ્યું. એનો પણ ખૂબ આભાર. સપ્તમ સ્કંદ વિરામ થયો અને અષ્ટમ સ્કંદની પ્રારંભમાં
રાગ માલકોશમાં એ અષ્ટમ સ્કંદ એટલે ગજેન્દ્ર મોક્ષની કથા અને ભગવાનનો હરિ અવતાર. આ સંગીત છે ને, સંગીત માણસને માણસ બનાવી દે સાહેબ. કેટલી આમ આમ માણસને તલ્લીન બનાવી દે. ગમે ત્યાં બેઠો હોય પણ સૂર એવા વાગે ને એટલે માણસ આમ 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 ચકિત બની જાય. એટલો સ્થિર થઈ જાય, ગંભીર થઈ જાય માણસ. કેટલો આનંદ પામે માણસ. ક્યારેક ક્યારેક તો મને આ વડીલોના આનંદ જોઈને મને એમ થાય કે આ કથા મારી સફળ થઈ ગઈ. આ લોકો કેટલા એના ઉપર ખાલી આમ વિડીયો જાય ને તો આમાં હાથ ઊંચા કરતા હોય. કેટલો આનંદ હોય. અને અમે ટીવીમાં આવ્યા, એને આનંદ થાય છે કે અમારા છોકરા ઘેરે જોતા છે તો એને અમારા મોઢા જોઈ લીધા. એટલે રાગ માલકોશમાં ભગવાન હરિના પ્રાગટ્યની કથા અને અષ્ટમ સ્કંદનો પ્રારંભ થાય અને ભગવાન બાદરાયણ બોલ્યા છે. ઓમ નમો ભગવતે તસ્મે યત એકચિદાત્મકં પુરુષાય દિબીજાય પરેશાય વિધીમહી યસ્મિન્નિદં યતશ્ચેદં યેનેદં યઇદં સ્વયં યોસ્માत् પરસ્માચ પરસ્તં પ્રપદ્યે સ્વયંભુવં યોસ્માत् પરસ્માચ પરસ્તં પ્રપદ્યે સ્વયંભુવં. સ્વયં ભગવાન હરિનું પ્રાગટ્ય થયું. મન્વંતર લીલાની કથા છે. અષ્ટમ સ્કંદ એટલે મન્વંતર લીલા. અને એ મન્વંતર લીલાની કથામાં ભગવાન હરિનું પ્રાગટ્ય કોના માટે? તો કહે ગજેન્દ્ર માટે, ગજ માટે. ચોથા તામસ નામના મન્વંતરમાં ભગવાનનો હરિ અવતાર થયો. આ કથા બહુ મનુષ્ય જીવનને સ્પર્શ કરે છે અને એમાં વર્તમાન સમયમાં બહુ સ્પર્શ કરે છે. જોકે હું તો આમ એક વાતને કહું તો અતિશયોક્તિ નથી કે શ્રીમદ ભાગવતની એક એક કથા મનુષ્ય જીવનના વર્તમાન સમયને સ્પર્શ કરે છે. જો એને તમે આધ્યાત્મિક અર્થમાં છોડી અને તમે વ્યવહારિક જગતમાં તમે એને લઈ આવો તો એને એ ધર્મમાંથી છોડી અને તમારા સંસારમાં લઈ આવો તો તમારે લેવું હોય તો થાય એમાંથી. આ ઘણાને કથાના રૂપમાં દેખાતું હોય. તમે એમાંથી શું લ્યો છો ને એ મહત્વનું છે. તમારી લેવાની ભાવના કેવી છે એ મહત્વનું. એ તમને સુખી કરે. એક દારૂડિયો બાપ હતો અને જુગાર રમે. દારૂ પી હાંજે ઘરે આવે, એની પત્નીને મારે, ક્યારેક ક્યારેક એના બાળકોનો વારો ચડાવી દે. રોજ આનો આ ક્રમ. એ દારૂડિયા બાપને 2 દીકરા. જોજો તમે, આ હું કથા એટલા માટે કહું છું કે તમે એમાંથી શું લઈ શકો. એક દીકરો દારૂડિયો બન્યો, એક દીકરો મોટો બિઝનેસમેન બન્યો. ગામના અનેક વ્યક્તિઓ હતા, એમાંથી એક માણસને આમ જરાક આમ તર્ક થયો કે આવું કેમ? એક બાપના 2 દીકરા, એક દારૂડિયો ને એક બિઝનેસમેન, બહુ સુખી એક દુખી. આવું કેમ? આવું શું કામ થયું છે? એને આનો તાગ જાણવાની ઈચ્છા થઈ. એટલે એ પેલા ઓલો દારૂડિયો જે છોકરો હતો ને એની પાસે ગયો. એને પૂછ્યું, હે ભાઈ, આ તારી જિંદગીનું આ જિંદગીમાં આવું દુઃખ, આનું મૂળ કારણ શું? તો કહે છે, મારા બાપુજી.
કેમ તારા બાપુજી? તો કહે છે મારા બાપુજી દારૂ પીતા, એના મારા બાને મારતા, કઈ અમારો વારો ચડાવતા, એટલે એનું જોઈને મેં કર્યું. એનું જોઈને મેં કર્યું. તારી વાત સાચી છે. બાપમાં જેવું હોય એવું દીકરામાં આવે. એની પાસેથી નીકળેલો બિઝનેસમેન જે દીકરો એની પાસે ગયા. એને પૂછ્યું કે હે ભાઈ, તમે એક બાપના બે દીકરા, એક દારૂડિયો ને એક તમે સુખી, આટલા બિઝનેસમેન, આ તમારા સુખની પાછળ મોટું કારણ શું? તો કે મારા બાપુજી. દારૂડિયાને પૂછ્યું કે તારા દુઃખનું કારણ? તો કે મારા બાપુજી. આ બિઝનેસમેન આ જે વ્યવસાય કરે છે, સુખી છે દીકરો, એને પૂછ્યું તારા સુખનું કારણ? તો કે મારા બાપુજી. હવે ઓલો માણસ તો આમ ચકરી ખાઈ ગયો. આ બેયના સુખનું કારણ એનો બાપો? આવું કેમ બને? એટલે એને બિઝનેસમેન છોકરાને પૂછ્યું કે તમારા બાપુજી દારૂડિયા હતા, તમારા માને મારતા હતા, તમને મારતા હતા, તોય તમે સુખી, અને તોય એમ કહો છો કે મારા બાપુજી એનું કારણ? હા, ઈ કેમ? તો કહે છે અમે જ્યારે નાના હતા ને ત્યારે મારા બાપુજી રોજ દારૂ પીને આવતા, મારા બાને મારતા, અમને મારતા, એટલે મેં તે દુનું નક્કી કર્યું હતું કે મારી જિંદગી મારા બાપ જેવી તો ન જ હોવી જોઈએ. તમે એમાંથી કેવું લ્યો છો ને એ મહત્વનું હોય છે સાહેબ. તમે કેવું ગ્રહણ કરો એ મહત્વનું છે. એટલે અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા છે. ઓમ નમો ભગવતે તસ્મે યત યેત ચિદાત્મકમ પુરુષાય દિબીજાય પરેશાય વિધિમહિ. ભગવાનનો હરિ અવતાર થયો એની કથા છે. તામસ નામના મન્વંતરમાં ભગવાનનો હરિ અવતાર. ત્રિકૂટ નામ એક પર્વત છે, મોટો પર્વત, અને એ પર્વતની અંદર એક ગજેન્દ્ર, ગજ કહેતા હાથી, હાથી, એની પત્ની અને એના બે બાળકો, એટલે કે હાથી, હાથણી અને એના બચ્ચા ખોલકા, એ હારે રે. હાથીના બચ્ચા ખોલકા. બરાબર છે ને આ વાત? મને આમ આમ ક્યારેક ક્યારેક તમારી પાસેથી અપેક્ષા જાગે છે કે હું કંઈક બોલું ને એમાં તમે મને હામો પ્રતિસાદ આપો. ઓલું તમે બધું એમને માનશો કે દાદા કે એ બધું સાચું, તો એમ નહીં મેળાવે. કોઈએ વિરોધ કર્યો, મેં ખોલકા કીધું તો એ તમે કયો એ સાચું. હાથીના બચ્ચાને શું કહેવાય? હે? મદન્યા. હા, અહીંયા એક હાથી, એક હાથણી અને એના બે બચ્ચા મદનિયા. મદનિયા કેટલાય જોયા છે? મદનિયા કેટલાય જોયા છે? બસ હું તો એમ માનું છું તમે બધાય મદનિયા જોયા છે. કારણ હું 4 પગવાળા હાથીની કથા નથી કરવાનો, હું 2 પગવાળા જીવાત્માની કથા કરવાનો. એટલે આપણે આપણા છોકરાને જોયા જ હોય. એ આપણા મદનિયા છે. ગજ એટલે જીવાત્મા છે. ત્રિકૂટ પર્વત એટલે આ શરીર છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણનો બનેલું એક આ પ્રકૃત શરીર એ ત્રિકૂટ પર્વત, અને એમાં રહેલો જીવ એ ગજ છે. આ સંસાર એ સરોવર છે. પત્ની એ હાથની, આપણા બાળકો એ મદનિયા. હાથી પોતે ત્રિકૂટ પર્વતમાં રહી અને ફળ પુષ્પોને અને તૃણપત્રોને ખાય, વૃક્ષના ફળ, વૃક્ષના પાંદડાઓને ખાય, અને પાણીની તરસ લાગે ત્યારે બાજુમાં રહેલા સરોવરમાં જાય અને સરોવરમાં જઈ અને જલપાન કરે. સરોવરમાં જઈને જલપાન કરે. જલપાન કરે ને ત્યારે શું કરે ખબર છે? જળ પી અને પોતાની સૂંઢમાં પાણી ભરી ભરી અને એકબીજાને ભીંજવે છે. જળનો વિહારી નીકળ્યો છે, સંગે નારી છે, અને સ્ત્રી હારે હોય એટલે પુરુષમાં થોડુંક અભિમાન આવે ને આવે. હાથી અહંકારી ભારી, સંગે છે નારી, જળનો વિહારી આવ્યો, કામ ક્રીડાને
કાજ. હાથી અહંકાર, મારામાં બળ છે. હા બળ છે, વાત સાચી છે, પણ એ બળ ક્યાં ચાલે? ધરતી ઉપર. એનું બળ પાણીમાં ન ચાલે. માણસમાં કે કોઈ પણ વ્યક્તિમાં જે બળ છે ને એ અમુક જગ્યાએ ચાલે. બધે બળ ન વપરાય. ક્યાંક ક્યાંક આપણી બુદ્ધિ વપરાય, નકર પછી ફસાઈ જાય. બધે બળ વાપરવા જાય તો ફસાઈ જાય. એટલે હાથી અહંકારી છે. જળ કીડા કરે છે, સૂંઢ વડે પાણી ભરી ભરી અને ભીંજવે છે. જે હાથી એટલે જીવાત્મા. જીવાત્મા સંસારમાં આવે અને આ ભોગને ભોગવવામાં એટલો બધો તલ્લીન બની જાય, એ ભૂલી જાય છે કે મારું મૃત્યુ પણ આમાં જ છે, મારો કાળ આમાં જ છે, ભૂલી જાય છે. અને એને લઈ અને પછી બન્યું એવું કે હાથી બરાબર જ્યારે જળની અંદર આવી અને કામ ક્રીડા કરવા લાગ્યો, એકબીજાને ભીંજવવા લાગ્યા, અને એ સમયે ભૂલી ગયો કે આ જળની અંદર મગર રહે અને એ મગર મારો પગ પકડી લે તો પછી હું બહાર નહીં જઈ શકું. ભૂલી ગયો. અને અંતે બન્યું પણ એવું જ કે હાથીનો પગ મગરે પકડ્યો અને મગર એને અંદર લઈ જવા માગે અને પેલો હાથી બહાર નીકળવા માગે. આપણું પણ એવું જ છે સાહેબ. આ અવસ્થામાં આ શરીરમાં માંદા પડીએ ને એટલે આપણે દીકરાને કહીએ મને હારા ડોક્ટર પાસે લઈ જાવ ને, મને જલ્દી લઈ જાઓ ડોક્ટર પાસે. દીકરાઓ બિચારા બાપાને કે માડીને ડોક્ટર પાસે લઈ જાય. ડોક્ટર પાસે લઈને જાય એટલે ડોક્ટર એમ કે ભાઈ આ દાદાની ઉંમર તો બહુ થઈ ગઈ, હવે એ ઓપરેશન સહન નહીં કરી શકે, એને ઘરે લઈ જાઓ, થાય એટલી સેવા કરો. હવે એ સહન નહીં કરી શકે, એને ઘરે લઈ જાઓ. એટલે દીકરાઓ ઘરે લઈ આવે ને શું કે ડોક્ટરોએ ના પાડી દીધી. હવે તો એમ કીધું ભગવાનને કરવું હોય એમ તેમ કરે, થાય એટલી સેવા કરી. અહીંયા એવું બન્યું, હાથી બરાબર બહાર નીકળવા માટે પ્રયત્ન કરે, હાથની એને બહાર ખેંચવાના પ્રયત્નો કરે, પણ મગરે હાથીને વચમાં ખેંચો. થોડોક જ્યાં જળમાં લઈ ગયો ને એટલે હાથને છોડી દીધો કે બાળકો હવે આને છોડી દો, જો આપણે ઊભા રહેશું ને તો બીજા મગર આપણને પકડી લેશે, આપણે કિનારે વયા જઈએ. એમ આપણને આપણા છોકરાઓ છેલ્લે છેલ્લે તો છોડી જ દે છે કે હવે ભગવાન કરે એ સાચું. ભગવાનને ધાર્યું હશે એમ થશે. હાથને બચાવો કિનારે ગયા છે. અને ત્યારબાદ હાથી પોતે બહાર નીકળવાના પ્રયત્નો કરે. બહુ બળ કર્યું, બહુ બળ કર્યું, પણ હાથીનું બળ ન ચાલે. અને બરાબર એને હાથીને જ્યારે મધ્યમાં લઈ અને મગરમચ્છ ખેંચી જાય, એક પછી એક અંગ ડૂબવા લાગ્યા. અંગ ડૂબવા લાગ્યા એટલે પેલા હાથીના તો અંગ જળમાં ડૂબતા હતા, પણ આ હાથીના અંગ ડૂબવાના એટલે કે માથાના વાળ ધોળા થઈ જાય, આંખે દેખાવાનું બંધ થવા માંડે, કાને સંભળાય નહીં, મોઢામાં દાંત રહે નહીં, ગોઠણથી પગ હાલે નહીં, કેડથી વાંકો વળી જાય. આ બધા એક પછી એક અંગ ડૂબવા લાગ્યા ને એટલે પછી છેલ્લે પથારીમાં પડ્યો ભગવાનને કે હે ભગવાન હવે તમે લઈ લો, તમે લઈ લો. આમને ન થાય સાહેબ. અને અંતે જ્યારે બધા પાસેથી આપણો ભરોસો છૂટી જાય ને ત્યારે એક માણસના પાસે આપણો ભરોસો હોય ને એ માણસ બીજો કોઈ નહીં, આ અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન શ્રી હરિ હોય છે સાહેબ. અને પછી ભગવાન ગોવિંદને પ્રાર્થના કરે. એ ગજ આ જીવ ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન હવે મને છોડાવો, મારાથી આ દુઃખ સહન નથી થતું, લાકડીના ટેકા વગર હવે હાલી નથી શકતો, હવે મને છોડાવો. અને શું ભગવાનને પ્રાર્થના કરે અને કવિ શામ કહે છે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો
જીવન હારે गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद है गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे नीर पीवन है तू गयो सिंधु के किनारे 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 सिंधु बीच बसत ग्राम चरण लय पछारे सिंधु बीच बसत ग्राम सिंधु बीच बसत ग्राम चरण लय पछारे सिंधु बीच बसत ग्राम चरण पछारे हे गोविंद है गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे ગજેન્દ્ર મોક્ષની કથાને હું આધ્યાત્મિક અર્થમાં જો લઈ જાઉં બાપુ તો કવિએ પંક્તિ બહુ સુંદર લખી છે. નીર પીબન હેતુ ગયો સિંધુ કે કિનારે ને સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછાડે. પગ શું કામ પકડ્યો? મહાપુરુષો એમ કહે છે કે કાળ જ્યારે પણ આવે ને ત્યારે પેલા જીવાત્માનો પગ પકડે છે. મૃત્યુ પગ પકડે, કાળ પેલો પગ પકડે એટલે પગ પકડીને પછાડ્યો. છતાં પણ શું થયું? એટલે કવિ કહે ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. ચાર પ્રહર, આ ચાર પ્રહર એટલે દિવસના ચાર પ્રહર, રાતના ચાર પ્રહર, તો 8 પ્રહર થાય. તો આધ્યાત્મિક અર્થનું અર્થઘટન ઘટે નહીં સાહેબ. તો અહીંયા હું ખોટો પડું. એટલે મારી બુદ્ધિ એમ કહે છે કે આ દિવસના અને રાતના 4 પ્રહર નહીં તો આ જિંદગીના 4 પ્રહર, આ મનુષ્ય અવસ્થાના 4 પ્રહર, બાલ્ય અવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની અવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા. આ 4 અવસ્થાઓ આપણી, એટલે 4 પ્રહર કીધા. માણસ જીવ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધી કાળની હારે યુદ્ધ કરે છે. એટલે કવિએ લખ્યું ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. નાક કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે. નાક કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે. नाक कान डूबन लगे कृष्ण को पुकारे. नाक कान डूबन लगे कृष्ण को पुकारे. हे गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. દર્શન તને ખબર નહીં બેટા, ગઈકાલે તારા જેકપોટ લાગ્યો, તને ખબર છે? નથી ખબર ને? શ્રીલંકામાં તારું નામ નહોતું. કાલ સંજયભાઈ અને ગંગાદાસ બાપુએ નક્કી કર્યું કે શ્રીલંકામાં તું હારે આવવો જોઈએ. તારું તબલું સાંભળીને નક્કી કર્યું કે કાલે શ્રીલંકામાં તારું નામ નક્કી થઈ ગયું. એટલે પાસપોર્ટ ન હોય તો કઢાવી લેજે પાછો. મૃદંગ વગાડે સાહેબ, તબલાના આમ 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 આંગળા પાડે ને તો માણસના રૂવાડા ઊભા કરી દે માણસ. ચાર પ્રહર યુદ્ધ ભયો
લઈ ગયો મજધારે, નાક કાન ડૂબન લગે તબ કૃષ્ણ કો પુકારે. આમનામ તો આપણે કોઈ દી યાદ કરીએ જ નહીં, એને દુઃખ વગેરેનો કોઈ દી યાદ કર્યો હોય એવું બને નહીં. પણ સાહેબ, માં કુંતાએ ભગવાનને કીધું, પ્રભુ તમારે જાવું હોય અને અમારા ઘરમાં જો સુખ આવતું હોય ને, તો તમારા વગરનું સુખ અમારે હાવ નકામું છે. અમને દુઃખ આપો અને તમે અમારી હારે રહ્યો સાહેબ. ભગવાન વગરનું સુખ નકામું છે. वो सुख पर पत्थर पड़ो राम हृदय से जाय, बलिहारी एवा दुखनी के पल पल नाम जपा. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. હે ગોવિંદ હે ગોપાલ, અમારા નાક કાન હવે ડૂબવા લાગ્યા, અમારું અંગ હવે, અમારું શરીર હવે થોડ મીંડું થવા, અમારું શરીર આ ક્ષીણ થાય છે. હવે તમે બચાવી લ્યો ગોવિંદ. હવે તમારા સિવાય અમારો ઉદ્ધાર નથી. અને જ્યારે નાભીમાંથી નાદ નીકળે ને, એ નાદ ભગવાનના દરબારમાં સંભળાય છે. તમે જુઓ, ઘરમાં મંદિરમાં દીવો કરી અને હનુમાન ચાલીસાનો પાઠ કરો ને, એમાંય તમારો ભાવ જુદો હોય. અને તમે દી હાથમે વાડીએથી એકલા હાલ્યા આવતા હોય ને વાડીમાંથી થોડોક અવાજ આવે અને પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય, એનો ભાવ આખો બદલી જાય. કારણ દુઃખ પડ્યું. दुख में सुमिरन करे सुख में करे न कोई, सुख में सुमिरन करे दुख कहाँ से हो. सुख कहाँ से हो, सुख कहाँ से हो. દુઃખમાં તો બધા યાદ કરે, સુખમાં કોઈ યાદ કરે નહીં. પણ સુખમાં જે યાદ કરે એને દુઃખ આવે ક્યાંથી સાહેબ? નારાયણ ના વિચારીએ, નારાયણ ઓહો. અરે નારાયણ ના વિચારીએ, नित कृत लीजिए नाम, जेला भे मनुष्य जन्म लीजिए वो हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. નાભીમાંથી અવાજ થયો કે હે કૃષ્ણ હે ગોપાલ હે ગોવિંદ. અમને બચાવી લ્યો. શું કરીએ? ગોવિંદને યાદ કર્યા. અવાજ ગયો દ્વારિકામાં. પછી બાજુમાં બેઠેલો માણસ સાંભળે કે ન સાંભળે એની આપણને ખબર નથી. મેં ગઈકાલે વાત કરી, તમારી નાભીમાંથી નીકળેલો અવાજ બાજુમાં બેઠેલો માણસ સાંભળે કે ન સાંભળે એની મને ખબર નથી. પણ મને ભરોસો છે કે તમારી નાભીમાંથી નીકળેલો અવાજ મારો ગોવિંદ સાંભળે છે સાહેબ. કૃષ્ણ સાંભળે છે. દ્વારિકા में शब्द गयो शोर भयो वारे. द्वारिका में शब्द भयो शोर भयो भारे. द्वारिका में शब्द गयो शोर भयो भारे. द्वारिका में शब्द गयो
शोर भयो भारे शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे शंख चक्र गदा शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे દ્વારિકામાં શબ્દ ગયો અને એવો શોર મચાયો દ્વારિકામાં કામ કરી રહેલા કૃષ્ણ બધા કામ પડતા મૂકી અને દોડી નીકળ્યા. કોના માટે? એના ભક્ત માટે. પણ તમે જ્યારે એના ઉપર ભરોસો છોડી દો ત્યારે, તમે એના ઉપર ભરોસો છોડો ને ત્યારે તમને કૃષ્ણ તમારા કામ માટે આવે. બાકી કૃષ્ણ તમારા કામ માટે એમ આવે નહીં કઈ. તમે જો તમારી જાત માટે રાખો ને તો કોઈ દિવસ કૃષ્ણ ન આવે. એક વારનો એક પ્રસંગ છે બાપુ, ખાસ ધ્યાન રાખજો, ઘનશ્યામભાઈ યાદ રાખજો આ પ્રસંગ. કે એકવાર ભગવાન કૃષ્ણ દ્વારિકામાં બપોરના સમયે ભોજન કરવા બેઠા અને માં રૂકમણી ભગવાનને જમાડે છે. માં રૂકમણી ભગવાનને જમાડે છે. હજી એક કવન ભગવાનને મોઢામાં મૂક્યું અને બીજું કવન આમ હાથમાં લીધું. ઈ જ મૂક્યું પડતું અને ભગવાન ઉઘાડા પગે દોડતા ગયા. ઉઘાડા પગે ભગવાન દોડતા ગયા. થોડીક વાર થઈ એટલે ભગવાન દોડતા દોડતા પાછા આવ્યા અને પાછા જે થાળ હતો ત્યાં બેસી ગયા, પાછા જમવા માંડ્યા. રૂકમણીએ પ્રશ્ન કર્યો, પ્રભુ આ આટલી વારમાં દોડતા દોડતા ગયા, જમવાનું અધૂરું મૂક્યું અને વળી પાછા આવીને જમવા બેસી ગયા, આવું તે અગત્યનું કામ શું હતું તમે દોડતા દોડતા ગયા? ભગવાન કહે છે, રૂકમણી એમાં એવું હતું કે મારો ભગત મને યાદ કરતો હતો ને એને બરાબર મારી જરૂર હતી. પણ શું થયું તો કહે છે, ગામના પાદરમાં 2-5 વ્યક્તિઓ ભેગા મળી અને મારા ભગતને કોઈક ચંપલનો અને પથરાનો માર મારતા હતા. પણ એ પોતે કાંઈ નહોતો કરતો, પણ એમ કહેતો હતો મને તો કૃષ્ણ બચાવશે, મને તો કૃષ્ણ બચાવશે, એટલે મારે જવું પડ્યું. પણ એટલે રૂકમણી કીધું તો બચાવીને આવ્યા? ના ના, એ કે તો એ કે ગયા તા તો ખરા, તો બચાવ્યા કેમ નહીં? એ કે હું ત્યાં ગયો ત્યાં મારી જરૂર પૂરી થઈ ગઈ હતી. એ કે કેમ? એને મારા ઉપરનો ભરોસો છૂટી ગયો એટલે એને પોતે હાથમાં પથ્થર લીધો, એટલે પથ્થર લેવા વાળા માણસને પછી મારી શું જરૂર છે? હું પાછો વહી આવ્યો. સમજાય તો બહુ અગત્યનો પ્રસંગ છે. તમે જો ભગવાનમાં ભરોસો છોડી દો તો તમારું એક પણ કામ અધૂરું ન રહે સાહેબ. પણ થાય છે એવું કે બરાબર ઓલો આમ ન્યા દ્વારકાથી નીકળે અને આપણે અહીંયા હાથમાં પથ્થર લઈ લઈએ છીએ. આપણે હાથમાં પથ્થર લઈ લઈએ છીએ. આવું ન થવું જોઈએ સાહેબ. ભરોસો રહેવો જોઈએ એના ચરણમાં. એટલે પુષ્ટિ સંપ્રદાય કહે, દ્રઢયીન ચરણ કેરો ભરોસો, દ્રઢયીન ચરણ કેરો ભરોસો, દ્રઢયીન ચરણ કેરો ભરોસો. જોબનપુત્રા પરિવાર પધાર્યો છે ને કથામાં. 7મા આપણે 6ઠા મહિનામાં મારી સુરતમાં જે કથા હતી લાલ દરવાજા, એ જોબનપુત્રા પરિવાર અહીંયા ધોળકિયા પરિવારના પણ આંગણે આજ ઉપસ્થિત થયો છે. એને પણ ધોળકિયા પરિવાર આવકારે છે. ફિર વહી મારું
ગજેન્દ્રને ભરોસો આવ્યો ઈશ્વર ઉપર, એટલે ઈશ્વરના નામનો નાદ પડ્યો અને કૃષ્ણ શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સીધારે. ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સીધારે. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ગરુડ પર બિરાજમાન થઈ અને ભગવાન ચતુર્ભુજ નારાયણ આવ્યા છે. એક વાત મારી યાદ રાખજો ચોક્કસપણે, એક વાત મારી યાદ રાખજો ચોક્કસપણે, કે દર વખતે કદાચ તમારી મદદ કરવા માટે 4 હાથ વાળો થઈ અને આવે એવું જરૂરી નથી. ક્યારેક 2 હાથ વાળો બનીને આવે ને તો પણ ઓળખવાના પ્રયત્નો કરી લેજો મારા બાપ, કારણ કે 2 હાથ વાળો બનીને આવે. ક્યારેક નરસિંહ મહેતાના બાપના શ્રાદ્ધ કરવા માટે નરસિંહ મહેતાનું રૂપ લઈને પોતે પણ આવે, પોતે નરસિંહ મહેતો થઈ જાય. અને ક્યારેક જરૂર પડે ને તો વડોદરાની બાજુમાં કોયલીમાં મનસુખરામ માસ્તર પણ થઈ જાય સાહેબી. આ તો 4 હાથ વાળો 2 હાથ વાળો પણ બની શકે છે. ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ લઈ અને આવ્યા છે. ભગવાન આવ્યા તો ખરા, અને એ સમયે આવતાની સાથે ભગવાને સુદર્શન ચક્રથી પેલું વેલું મસ્તક ઝુંડનું કાપ્યું. હવે અહીંયા મારે તમને એક મર્મની વાત સમજાવવી છે. ભગવાન કેટલો આમ તમે જુઓ, ભગવાન કેટલો દયાળુ, કેટલો કૃપાળુ. ભગવાને બરાબર આવીને પેલું વેલું મસ્તક ઝુંડનું કાપ્યું. પેલું મસ્તક ઝુંડનું કાપ્યું. હવે ઝુંડનું મસ્તક કપાણું એટલે ગજેન્દ્રને થોડીક ઈર્ષા થઈ. અને આ દુનિયાનો આ નિયમ છે, તમે કોકનું હારું પેલા કરો એટલે તમને ઈર્ષા થાય. તમે કોકનું હારું કરો એટલે તમને ઈર્ષા થાય જ બીજાને. એટલે ઝુંડને અને ગજેન્દ્રએ બોલાવ્યા ગોવિંદને અને પેલો વેલો મોક્ષ આપ્યો ઝુંડને, એટલે ગજેન્દ્રને ઈર્ષા થઈ. ગજેન્દ્રએ કીધું પ્રભુ આવું કઈ હોય, બોલાવ્યા મેં અને પેલા મુક્તિ ઓલાને. ભગવાન કહે છે ગજ, મારો નિયમ છે, મારા ભગતનો જે પગ પકડે ને એને પેલા મુક્તિ આપું હું. મારા ભગતનો જે પગ પકડે એને પેલા મુક્તિ. મારા દાસનો દાસ થઈને જે રહે ને એને તો મોક્ષ પેલા આપી દઉં સાહેબ. દાસનો દાસ થઈ અમે રહીએ. દાસનો દાસ થઈને રહે ને એને મુક્તિ પેલા આપે મારો ગોવિંદ. એને મોક્ષ પેલા મળે છે. ભગવાને ઝુંડનું મસ્તક કાપ્યું એટલે એમાંથી હું નામનો ગંધર્વ પ્રગટ થયો. દેવલ ઋષિના શાપને લઈ અને એ ઝુંડ બન્યો હતો. એ જ સમયે ભગવાને પોતાનો વરદ હાથ ગજેન્દ્રને સ્પર્શ કરાવ્યો એટલે ગજના રૂપને છોડી અને ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. અગત્ય મુનિના શાપને લઈ અને ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હાથી બન્યો હતો. ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. આપણી દ્રષ્ટિમાં એમ થયું કે ઝુંડને માર્યો અને ગજેન્દ્રને બચાવ્યો. ભગવાન એમ કહે છે હું મારું ને એનો પણ મોક્ષ થઈ જાય અને બચાવી લઉં એનો પણ મોક્ષ થઈ જાય. ભગવાન જેને પોતાના હાથથી મારે એનો પણ મોક્ષ થાય અને ભગવાન પોતાના હાથથી બચાવે એનો પણ મોક્ષ થાય છે. ગજેન્દ્ર મોક્ષની આ કથા બતાવી, એટલો મર્મ બતાવ્યો. આ જિંદગીમાં આવ્યા છે ને તો ભરોસો ઈશ્વરમાં રાખજો. અને એટલે અંતમાં કવિ સુર શ્યામ કહે, सूर कहे श्याम सुनो शरण है तिहारे. सूर कहे श्याम सुनो अर्ज है तिहारे. सूर कहे श्याम सुनो शरण है तिहारे. सूर कहे श्याम सुनो शरण है तिहारे. अब की बार पार करो नंद के दुलारे. अब की बार पार करो नंद के दुलारे. अब
કી બાર પાર કરો નંદ કઈ દુલારે. હે ગોવિંદ, આ વખતે છોડાવી દો અમને, અમને મોક્ષ મળી જાય, અમને મુક્તિ, અમારું કલ્યાણ થાય, મળેલો મનુષ્ય અવતાર વ્યર્થ ન ગયો જાય, સાર્થક બની જાય. એટલા માટે હે ગોવિંદ, તમે બચાવો, તમે અમારો હાથ પકડો. ગોવિંદ હાથ પકડે. ગજેન્દ્ર મોક્ષની કથા બતાવી અને ત્યારબાદ સમુદ્ર મંથનની કથા છે. સમુદ્ર મંથનની કથામાં દેવ અને દાનવો ભેગા મળી અને સમુદ્ર મંથન કરે. મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા અને એક બાજુના પક્ષમાં એક બાજુ દાનવો અને એક બાજુ દેવો છે અને સમુદ્ર મંથન કર્યું અને મંથનમાં પેલે કોળીએ માખ આવી, હળાહળ વિષ આવ્યું. એ હળાહળ વિષ આવ્યું. હવે કરવું શું? દેવો કે અમે ન પીએ, દાનવો કે અમે ન પીએ. જો હવે આ ઝેર છે એ વહેંચાઈ ન જાય ત્યાં સુધી બીજું મંથન ન થાય, ને મંથન થાય નહીં તો અમૃત મળે નહીં, અમૃતની પ્રાપ્તિ ન થાય. અમૃતની પ્રાપ્તિ માટે દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું. અને સમુદ્ર મંથનની કથા આધ્યાત્મિક અર્થમાં એમ કહે છે કે તમારે જિંદગીમાં સુખ જોતું હોય ને તો તમારે તમારા વિચારોનું મંથન કરવું પડશે. અને એ વિચારોના મંથનમાં ક્યારેક ક્યારેક કોઈક એવો ખરાબ વિચાર આવે, તમે ન પચાવી શકો તો કોઈક શ્રેષ્ઠ માણસ પાસે જઈ અને એનો રસ્તો માગવો, સાહેબ, એનો માર્ગ માગવો, એનો 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 ઉપાય માગવો. અને શ્રેષ્ઠ માણસ આ દુનિયામાં કોણ બીજું? આ જગતના સાધુ એ શ્રેષ્ઠ છે, સાહેબ. આ દુનિયાના સાધુઓ શ્રેષ્ઠ, એની પાસે જઈને માર્ગ માગવો. પણ અહીંયા દેવો અને દાનવોએ ઝેર ન પીવાની વાતને લઈ અને દેવતાઓ એ ઝેરને લઈ બ્રહ્મા અને ભગવાન વિષ્ણુને સાથે લઈ અને ભગવાન કૈલાસના અધિપતિ દેવ ભગવાન ભોળાનાથ પાસે આવ્યા છે. ભગવાન શિવ પાસે આવ્યા અને શિવજી પાસે આવી અને ભગવાન શિવ સમાધિમાં બેઠા છે. એટલે તમામ દેવતાઓ ભગવાન શિવની પ્રાર્થના કરે અને કવિને કહેવું પડે, શંભો શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંભો પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ તમે ભક્તોના ભય હરનારા શુભ સૌનું સદા કરનારા તમે ભક્તોના હે મહાદેવ ભય હરનારા હે શિવ શુભ સૌનો સદા કરનારા. કવિ આટલી પંક્તિ લખી, બહુ સારી વાત, બહુ સરસ લખ્યું. તમે ભક્તોના દુઃખ હરનારા અને શુભ સૌનું કદા કરનારા. પણ પછી એના પછીની પંક્તિમાં જે કવિએ પોતાનો મર્મ વ્યક્ત કર્યો છે,
હું તો મંદમતી તારી અકળ ગતિ સન્મતિ આપો દયા કવિ ભગવાનને એમ કહે છે હું તો મંદમતી છું અને એમાંય તારી તો અકળ ગતિ છે. તમે અમને સંપદા આપી છે ને તો ભગવાન એટલું કરજો, હારે હારે સન્મતિ આપજો. સંપત દે તો હારે સન્મત પણ દે, અને જો સન્મત ન દે તો તારી સંપદા તારી પાછી લે. પણ હે નાથ, તારી સંપદા દે તો મને સન્મતિ હારે દે. નકર અમુક અમુક જગ્યાએ આપણે જોતા હોય ભગવાને સંપદા આપી હોય પણ વાપરવા વાળા બેઠા બેઠા એ પૈસાને ફાડતા હોય, આમ કઈ કામ ન હોય. એને બુદ્ધિ ન આપી હોય ભગવાન, એની ઘેરે ગાંડા વધારે હોય. પણ જેની ઘેરે ભગવાને સંપદા આપી હોય અને સંપદાની હારે હારે સારી સન્મતિ આપી હોય ને, એ આવો વડીલ વંદનાનો આર્યજમ કરી શકે સાહેબ. ઋણ સ્વીકાર યાત્રાને કરી શકે. જેને ભગવાને સન્મતિ પણ આપી હોય, સારી બુદ્ધિ આપી હોય. ભગવાન તો હવનું હારું ઈચ્છે, એમાં વાત બરાબર છે. પણ હારું ઈચ્છવાની વાત આવી ને તો મને સૌજીભાઈની એક વાત બહુ ગમે છે સાહેબ. એને પણ બધાયનું હારું કરવાની ભાવના કેટલી, કે એના કારખાનામાં એની કંપનીમાં જેટલા માણસો કામ કરે ને એને બધાયને હેલ્મેટ ફરજિયાત લ્યો. હેલ્મેટ વગરનું આવે એ મેળ નો આવે. હેલ્મેટ પહેરીને આવે ને એને એના કારખાનામાં એની ફેક્ટરીમાં એને એન્ટ્રી મળે. કારણ સૌજીભાઈ એમ કહે છે કદાચ મારે ત્યાં કામ કરવા વાળો માણસ એને એના પરિવારને એની જરૂર હોય કે ન હોય એની મને ખબર નથી, પણ મારે મારા કારીગરની જરૂર મારે છે. મને ઉજળો ઈ કરે છે. બીજાનું સારું ઈચ્છે ને સાહેબ, એને ભગવાન સારી સન્મતિ ને સારી સંપદા આપે. આટલા ઉદ્યોગો ચાલે છે. કદાચ વિદેશમાં કે દુનિયામાં બીજે ક્યાંય હોય તો મને ખબર નથી, પણ મેં સાંભળ્યું ત્યાં સુધી કે હરિકૃષ્ણ ગ્રુપમાં જે કારીગર કામ કરે, કદાચ એ ફેક્ટરીમાં કામ કરતો માણસ મૃત્યુ પામે તો એના પરિવારને 1 કરોડ રૂપિયાનો વીમો આપતો હોય ને તો હરિકૃષ્ણ ગ્રુપ છે સાહેબ. આ ધોળકિયા પરિવાર છે કે મારો કારીગર ગયા પછી પણ એનો પરિવાર દુઃખી ન થવો જોઈએ. આ પરિવારની ભાવના છે. એટલે અહીંયા આ પંક્તિ મને એટલા માટે ગમી છે. હું તો મંદમતી તારી અકળ ગતિ આવી સન્મત આપો દયા કરી ભોળા દર્શન આપો. શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે. ભગવાન ભોળાનાથે આંખો ખોલી કહે છે હે દેવો, શા માટે આવ્યા છો અહીંયા? પ્રભુ, સમુદ્ર મંથન કર્યું અને પેલા કોળીએ માખ આવી, હળાહળ વિષ આવ્યું. આ વિષ અમે ન પી શકીએ, અમે તમારી પાસે માર્ગ લેવા આવ્યા છીએ. ભગવાન કહે છે એલા માર્ગ લેવા આવ્યા છો, ઝેર પાવા આવ્યા છો એ તો પેલા કયો. પ્રભુ આપ જે કરો તે, પણ અમે આપના શરણે આવ્યા છીએ. ભગવાન કહે છે તમે થોડું થોડું ચરણામટ લઈ લો, પછીનું બધું હું પી જાઉં. દેવતાઓ કહે છે પ્રભુ અમે આને ચાખીએ ને તોય અમારું અસ્તિત્વ ન રહે, આ તો હળાહળ વિષ છે. અને એ સમયે ભગવાન શિવ વિષનો પ્યાલો દેવતાઓની પ્રાર્થનાને લઈ, અને આ તો કારણ કે ભોળો અને શિવ નામ કલ્યાણ છે. શિવનું નામ જ કલ્યાણ છે, એનો અર્થ જ કલ્યાણ થાય. એક તો ભોળો દેવ છે, એકમાત્ર ભગવાન એવો છે કે એને તમે ખાલી એક આમ ભભૂતિ રાખ આપો ને તોય તમને કુબેર આપી દે. ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. ચપટી ભભૂતમાં તમને કુબેરનો ખજાનો આપી દે. આટલો દયાળુ.
ભગવાન શિવે વિષનો પ્યાલો હાથમાં લઈ અને મુખ પર મૂકીને ભગવાન શિવે વિષપાન કર્યું. પણ અહીંયા બહુ મહત્વની વાત ભગવાન શિવે બતાવી કે ભગવાને એ વિષ પોતાના પેટમાં ન ઉતાર્યું, પોતાના કંઠમાં ધારણ કરી અને ભગવાન પોતે નીલકંઠ બન્યા. નીલકંઠ મહાદેવ કી જય. ભગવાન નીલકંઠ બન્યા અને ભગવાને કંઠમાં ઝેર ધારણ કરી અને સમાજને કીધું કે ઝેર તો હું નથી પચાવી શકતો, એટલે દુનિયાના લોકો દુઃખ આવે ને તો કોઈ દી ઝેર પીવાના પ્રયત્નો ન કરતા, કારણ ઝેર નહીં પચાવી શકો. પણ આપણા દુનિયાના લોકોને હોય ને કે ઝેર પીને તો ભગવાન શંકરે મહાદેવ થઈ ગયા, તો હાલો ને આપણે ઝેર પી લઈ. પણ એક વાત યાદ રાખજો, જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. અને ઉપરથી દેખાય છે સારા, એ અંદરથી સારા પણ નથી હોતા. ઉપરથી સારા દેખાય પણ અંદરથી સારા ના હોય. ભગવાને રૂપ સારું આપ્યું હોય પણ વિચારોમાં તો હાવ કાળો કાગડો જ હોય. ભગવાને શરીર આ સમુદ્ર આપ્યું છે પણ વિચારમાં તો એ ખાબોચિયાનું જ ઈ દેડકો બને સાહેબ, ખાબોચિયાનું જ માછલું બને. એને શું ખબર હોય સાહેબ સમુદ્ર એટલે શું છે. ભગવાન શિવે વિષપાન કરી અને દેવતાઓને ફરી પાછા મોકલ્યા. દેવતાઓએ આવી અને સમુદ્ર મંથન કર્યું, અનેક રત્નો નીકળ્યા, પારિજાત પુષ્પો નીકળ્યા, કામધેનુ ગાય ઋષિ મુનિઓને આપી છે, ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયા છે, લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવર થયો, ભગવાન નારાયણ લઈ ગયા છે, મદિરા પાન નીકળ્યો, દારૂ નીકળ્યો. દેવતાઓએ બધોય દારૂ દાનવોને આપી દીધો, કાલ્યો આ તમે પી જાઓ. કળયુગમાં સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં રાક્ષસો હતા ને એ દારૂ પીતા. આપણને એમ થયું કે સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં રાક્ષસ વયા ગયા, ના, જેટલા એ હતા ને એના કરતા ડબલ થયા અહીંયા કળયુગમાં. એના કરતા ડબલ થઈ ગયા. ઘણા તો સૌજીભાઈ મને હું એમ કહું કે ભાઈ તું ભલા માણસ આવું આ દારૂપાન કરે શું તને મળે? દાદા તમને ખબર ન હોય, અમારે ધંધો એવો રહ્યો ને એટલે પછી 5 જણાને હારે થોડુંક લેવું પડે એટલે ધંધો હાલે. અરે મેં કીધું એવું ક્યાં લખ્યું છે કે તમે દારૂ પીવો તો જ તમારો ધંધો હાલે? હું નથી પીતો તોય મારો ધંધો ધોમ ધોકાર હાલે સાહેબ. હું નથી પીતો તોય મારું આ ધોમ ધોકાર હાલે. લ્યો, હા હું પીવું છું હો. હમણાં તો ઘણા લોકોએ એવું વાયરલ કર્યું હતું એ કે આ જિગ્નેશ દાદા બધાને વ્યસન છોડાવે છે એને કયો દારૂ મૂકે. મેં કીધું હું દારૂ નથી પીતો પણ મારા કનૈયાના નામનો રસ્તો પીવું છું, એનો મને નશો ચડે છે સાહેબ. મને આના નામનો નશો ચડે છે. આ તો દુનિયા છે, તમારું જરાક આમ સ્ટેજ અપ થાય ને એટલે તમારા પગ પકડવા વાળા બહુ વધી જાય. નો હોય એવું તમારું ઊભું કરી દે. મેં સૌજીભાઈને એ વખતે હમણાં દુધાળા ગયો તો કીધું હતું, અને ઘણા બધાને ખબર હશે. હજી હું રહું ભાડાના મકાનમાં, યુટ્યુબમાં મારો બંગલો માંડ્યો ફરવા. લ્યો, દાદા અહીંયા પૂજા કરશે, અહીંયા જમવા બેસે, અહીંયા મીટિંગ કરશે. એલા તું મને આ ભાડાના મકાનમાં સારું વાંધો નથી, રેવા દે ને. એટલે આ બાપુ આ બધું આમ જરા સ્ટેજ મળે ને એટલે પછી સામેના વ્યક્તિને જરા આ તો, અને એમાં થયું એવું બહુ થોડા સમયમાં મળી ગયું ને એટલા માટે. નહીં અમારી સાઈડ કાપી જાય તો આ ક્યારેક તો જાય. અને એક વાત મારી યાદ રાખજો સાહેબ, આ દુનિયામાં માણસને જો કોઈ પણ કસોટીમાં નાપાસ કરાવવા માટે જો મુખ્ય કોઈનો ફાળો હોય ને સાહેબ તો એના પોતાનાનો જ હોય છે. પોતાના જેને પોતાની કસોટીમાં નાપાસ કરાવતા હોય છે. પોતાનાને હરવે સાહેબ. ખેર એ ભલે બંગલો જોવે, આપણે શું વાંધો છે? આપણે બંગલો જ છે. ઘેરે રહેવું ઓછું ને ખોટી બળતરા કરવી. કાલે સાંજે અમે બેઠા હતા ને બધા, તો સંજયભાઈ મારું કથાનું જે બધું આમ અમે બે ખાલી એક અમારા બેની માં અલગ છે, બાકી અમે બે અમારા, તમે નહીં માનો સૌજીભાઈ, એને બાજુની ઓફિસમાં બેહારો ને આ બાજુ હું બેહું અને એક પ્રશ્નના તમે બે અમને પ્રશ્ન કરી દો, જવાબ બેનો એક જ નીકળે સાહેબ. આ મને ઠાકોરજીની બહુ કૃપા વરસે છે. એ જવાબ દે એ જ મારી પાસે નીકળ્યો હોય. અમારા બેના વિચારો ટૂંકમાં મળે. મારો કહેવાનો ભાવાર્થ અમારા બેના વિચારો મળે છે એટલે એ મારું બધું કામ સંભાળે. ન કરે એને કામના કંઈ પાર નથી. આંગળીના વેઢા પૂરા થાય એટલા ધંધા છે એની પાસે.
છતાં પણ માણસ મારા માટે કથાનું લાઇઝનિંગ કરે. એટલે કાલ રાતે અમે બધા બાપુને બધા બેઠા હતા, એટલે ગણતરી કરતા હતા, તો આવતા વર્ષમાં 266 દિવસ ઘરથી બહાર રહેવાનું એટલી કથા એણે આપી છે. લ્યો, 38 કથાઓનું લિસ્ટ આમ બતાવ્યું. 38. જોકે મારી એણે આટલી બધી કથા આપી દીધી ને, ઉપાધિ સૌજીભાઈ કરે. મને એક દી કે તમે કથા મહિનામાં 2 જ આપજો, હોય કે ઘર માટે ટાઈમ આપો. મેં કીધું 2 વર્ષ લડી લેવા દો, પછી તમે કયો એમ આપણે થાય. મને આ સમય આવ્યો છે. અને શિયાળે પછી ઘરમાં બેહીને તો કપાહ ઉતારી કોક બીજો જાય. આ ખેતરમાં પાક આવે તો તમે ઘરે બેઠા રહો, કોક બીજો લણી જાય. વાંધો નથી સાહેબ, આ તો અગાધ દરિયો છે, અને દરિયાને કોઈ પી શક્યું પણ નથી અને કોઈ પી શકવાનું પણ નથી. એટલે આજ હું છું તો કાલ કદાચ મારા કરતાં પણ વિશેષ સવાયો વક્તા આ ધરતીને મળે ને, એવો મારો ઠાકુરને હું પ્રાર્થના કરું સાહેબ. મારે ઈર્ષા ન કરાય કે મારાથી કોઈ વક્તા આગળ ગયો. અરે દુનિયાને સારા ઉપદેશ આપે ને એવો માણસ એક નહીં, લાખો માણસ મળે ને એવી મારા ઠાકુરને હું પ્રાર્થના કરવો જોઈએ. મારા ભાગ્યમાં હોય, મારા હાથમાંથી કોઈ લઈ જઈ શકે, મારા નસીબમાંથી કોણ લઈ જવાનું છે? એટલે અમારે દાદા ધંધો હાલે એટલે પીવું પડે. એલા ભલા માણસ શું પીવું પડે? ભગવાનના નામનો રસ પી લે, કંઈ બીજું નહીં પીવું પડે. એટલે દારૂ નીકળ્યો એ બધો દાનવોને આપ્યો, અને પછી જ્યારે ફરી પાછું મંથન થયું અને ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈ અને પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈ પ્રગટ થયા, અને એ સમયે દેવોના હાથમાંથી દાનવોએ અમૃતનો કુંભ જૂટવી લઈ અને ગયા છે. ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કરી અને દેવતાઓના કામને પાર પાડવા માટે થઈ અને દાનવોના હાથમાંથી અમૃતનો કુંભ લાવી દાનવોને છેતરી અને દેવતાઓને અમૃત પાય અને અમર બનાવ્યા. પણ એક વાત બહુ ચોક્કસપણે યાદ રાખજો, અમૃત પીવાથી માણસ અમર બને છે પણ અભય નથી બનતો. જ્યારે કથામૃત પીવાથી માણસ અમર ન બને તો કાંઈ નહીં, પણ અભય જરૂર બની જાય છે. એને મૃત્યુનો ડર ન સતાવે, પછી મૃત્યુનો ભય ન સતાવે. પણ જેને રામનો રંગ લાગ્યો હોય સાહેબ, જેને ભગવાનના નામનો રંગ લાગે, એને પછી હવે એને આ દુનિયાથી કાંઈ નાતો ન હોય. એટલે મને કહેવું ગમે છે, રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે,